દેવગઢ બારિયા નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ. દેવગઢ બારિયા નગરપાલિકાના સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ. નવા પ્રમુખે 24 કલાકમાં ફરિયાદ નિવારણની ખાતરી આપી અને હેલ્પલાઇન શરૂ કરતા કર્મચારીઓમાં ખળભળાટ મચી. દેવગઢ બારિયા નગરપાલિકામાં નવા પ્રમુખ ધર્મેશભાઈ કલાલ અને ઉપપ્રમુખ તારાબેન બાલવાણીએ કાર્યભાર સંભાળ્યો છે. 2 વર્ષના વહીવટદાર શાસન બાદ યોજાયેલી ચૂંટણીમાં નવી નેતૃત્વ ટીમની નિમણૂક થયા બાદ નવા પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલી પ્રથમ સામાન્ય સભામાં 14 મહત્વપૂર્ણ પ્રસ્તાવોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી. આ પ્રસ્તાવોમાં ફાયર ફાઇટરની ખરીદી, વેરા વસૂલાત અને શોપિંગ સેન્ટરો જેવા મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યો. નગરજનોની સમસ્યાઓની ઝડપી નિરાકરણ માટે પ્રમુખે હેલ્પલાઇન નંબર 9227137776 શરૂ કર્યું છે. આ નંબર પર કરવામાં આવેલી ફરિયાદોનો 12 થી 24 કલાકમાં નિકાલ ન થાય તો પ્રમુખ, ચીફ ઓફિસર અને અન્ય કર્મચારીઓનો સંપર્ક કરી શકાશે. એક સભ્યે અગાઉના ટેન્ડરોમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે સોલર લાઇટના ટેન્ડરની તપાસની માંગ કરી હતી. સભામાં નગરની મુખ્ય સમસ્યાઓ જેવી કે સમયસર સફાઈ, પીવાનું પાણી અને સ્ટ્રીટ લાઇટની સમસ્યાઓ પર ચર્ચા કરાઈ. ચૂંટાયેલા સભ્યોએ નગરના બગીચાઓની દુર્દશા અંગે ચિંતા વ્યક્ત કરી હતી. રમજાન મહિનો અને ઉનાળુ વેકેશનને ધ્યાનમાં રાખીને બગીચાઓને વહેલી તકે કાર્યરત કરવાની માંગ કરવામાં આવી હતી. કાયમી સફાઈ કર્મચારીઓની કામગીરી અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. છેલ્લા 2 વર્ષથી મામલતદારના વહીવટમાં પાલિકાનો વહીવટ કથળ્યો હતો અને અરજદારોની રજૂઆતો ધ્યાને લેવાતી ન હતી. નવા પ્રમુખની કડક કાર્યશૈલીથી કર્મચારીઓ સમયસર પાલિકા પહોંચે છે અને કામગીરીમાં ગંભીરતા દાખવે છે. આ પગલાથી પાલિકા કર્મચારીમાં ખળભળાટ મચ્યો છે, જ્યારે નગરજનોમાં આશાનું વાતાવરણ સર્જાયું છે. એના માટે નગરપાલિકાને વારંવાર છેલ્લા 5 વર્ષથી એવું કહેવામાં આવે નગર કામદારો સાહેબ તમને ખબર છે આ કામદારો કામ નથી કરતા બોલો હા બોલો કયા કામદારો નથી કરતા તો એક કયા કામ નથી કરતા બોલો અમુક નહીં તમે નામ બોલો ના બોલો હાથ બોલો નામ બોલો જેવા બોલો